તો આ આતંકીઓ કેવી રીતે પોઈઝન અટેક કરવાના હતા જાણીએ અમારા સહયોગી ગીતા પાસેથી। જી ગીતા, આતંકીઓ કેવી રીતે હુમલો કરવાના હતા, પોઈઝન એટેક કરવા માટેનો શું મનસૂબો તેમનો હતો, તો દેશમાં પહેલીવાર પોઈઝન એટેકના ષડયંત્રનો પર્દાફાશ થયો છે આ ત્રણેય આતંકીઓની પૂછપરછમાં। આતંકીઓ પોઈઝન એટેક કરવાની ફિરાકમાં હતા પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે આતંકી ડોક્ટર અહેમદ સૈયદે ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાની પણ વિગતો મળી છે। આતંકી ડોક્ટર અહેમદ કે જેણે ઝેર બનાવવા માટે તમામ સામગ્રી એકઠી પણ કરી લીધી હતી અને પોઈઝન એટેકનો તેમનું આ પ્લાન હતો, પરંતુ એ પ્લાન સફળ થાય તે પહેલાં જ તમામને દબોચી લેવાયા। ઓછી માત્રામાં વધુ લોકો મરે એ પ્રકારનું ઝેર બનાવવાની યોજના હતી। ત્યારે પાણી, હવા અને ઇન્જેક્શનથી ઝેર આપવાનું તેમનું આ ષડયંત્ર હતું। આ સાથે જ પૃથ્વી પર સૌથી ઝેરી તત્વ સાયનાઇડને માનવામાં આવે છે, પરંતુ સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ઝેર આપી અને હુમલો કરવાની આ યોજના હતી, જે દેશમાં પહેલીવાર પોઈઝન એટેકનું આ ષડયંત્ર હતું। પરંતુ તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। લાલ દરવાજા પર ઉતરી લકી હોટેલમાં રોકાયું હતું ડોક્ટર અહેમદ સૈયદ અને આતંકી અહેમદ સૈયદે ચીનથી MBBS કર્યાનો પણ હાલ ખુલાસો થયો છે। આતંકી હુમલા માટે ડોક્ટર સૈયદ ફંડ એકત્રિત કરી રહ્યો હતો। આ સાથે જ પાકિસ્તાનથી ડ્રોન મારફતે હથિયારો મંગાવ્યા હોવાની પણ આશંકા છે। અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ, જમ્મુ કાશ્મીર આતંકીઓના નિશાને હતા। દિલ્હી, મુંબઈ, લખનઉની પણ 1 વર્ષથી રેકી કરતા હોવાની વિગતો પણ મળી છે। આ ત્રણેય આતંકીઓ જે ઝડપાયા છે તેમની પાસેથી આ તમામ વિગતો મળી, તેમના ષડયંત્રનો આ પર્દાફાશ થયો છે।